જે વિદ્યાર્થીઓ બોર્ડની અંદર છે એ લોકો માટે મારે એક અગત્યની વાત તમને કરવી છે. ઇવન તમે પેરેન્ટ્સ છો, ટીચર છો, કાં તો સ્ટુડન્ટ્સ છો, ભૂતકાળમાં સ્ટુડન્ટ્સ રહી ચૂકેલા છો, કાં તો આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છો, દરેકની માટે એક અગત્યની વાત છે. આજે 17 ફેબ્રુઆરી 2026ના રોજ CBSE નું ગણિતનું પેપર હતું અને એ NCERT માંથી જ નીકળેલું હતું. મતલબ બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ બંને પેપર આની અંદરથી જ નીકળેલા હતા અને આ જે પેપર છે એ હવે વિદ્યાર્થીઓના રિવ્યુઝના આધારે ખબર પડી રહી છે કે વિદ્યાર્થીઓને અઘરું લાગ્યું. બરાબર, પેપર આપણે જોયું, પેપર એવરેજ હતું, એટલું ખરાબ પણ નહોતું અને એટલું અઘરું પણ નહોતું. તો મારા 9 વર્ષના યુટ્યુબ કરિયરના આધારે અને 14 વર્ષના ટીચિંગ ફિલ્ડના અનુભવના આધારે મારે તમારી આંખો ખોલે ને એવી એક રિયાલિટી તમને બતાવી છે. જો જે વિદ્યાર્થીઓને પેપર અઘરું લાગી રહ્યું છે નેશનલ વાઇઝ, એનું મેઇન રીઝન શું છે, મેં 3 મુદ્દા અહીંયા લખેલા છે. જ્યારે બોર્ડ એક્ઝામના છેલ્લા અઠવાડિયાની અંદર 4 દિવસ 2 દિવસ બાકી હોય ત્યારે ઘણી બધી ફંડિંગ વાળી કંપનીઝ પોતાના માટે, પોતાના સ્વાર્થ માટે ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ કરાવતા હોય છે અને લાઈવ સ્ટ્રીમિંગની અંદર કે ભાઈ 3 કલાકમાં તમને આ કરાવી દઈએ, 4 કલાકના લેક્ચરની અંદર તમને આ કરાવી દઈએ અને એની અંદર સહેલા પ્રશ્ન કે જે વિદ્યાર્થીઓને સમજમાં આવે ને એવા પ્રશ્નો એ લોકો લે અને લાઈવ ક્લાસને કમ્પ્લીટ કરી દે ને વિદ્યાર્થીને કોન્ફિડન્સ અપાવી દે, મોટિવેટ કરી દે. એટલે વિદ્યાર્થીને એવું લાગે ભાઈ મને તો બધું આવડી ગયું. ત્યારબાદ એ જ લોકો છેલ્લા દિવસોની અંદર આખા દિવસના લાઈવ કન્ડક્ટ કરે કે ભાઈ તમે સવારે 4 વાગે આવી જજો, સવારે 5 વાગે આવી જજો. ભાઈ 1.5-2 કલાકના સેશન સમજ્યા, પણ આખા દિવસનું લાઈવ તો વિદ્યાર્થી તૈયારી ક્યારે કરે? અને એના જ લીધે ઘણા બધા વિદ્યાર્થીઓને એનું નુકસાન થયેલું છે. CBSE એક બેઝિક પેપર સેટ કર્યું પોતાની પેટર્ન પ્રમાણે અને વિદ્યાર્થીઓએ છેલ્લા દિવસે તૈયારી કરવાની જગ્યાએ છેલ્લા દિવસ સુધી IMP ની આશાની અંદર રહ્યા કે ભાઈ આ સર મારું પેપર લીક કરીને બતાવશે, આ સરના જે IMP હશે મને પૂછાશે, અને જેના લીધે વિદ્યાર્થીઓને ખોટી આશા મળી અને જ્યારે રિયાલિટીમાં બોર્ડનું પેપર એ લોકોના હાથની અંદર આવ્યું તો ભાઈ એ લોકોને અહેસાસ થયો કે ભાઈ અમને જે સપના બતાવવામાં આવ્યા હતા, અમારી જોડે જે વાત કરવામાં આવી હતી એ વાતો બધી ખોટી નીકળી અને અમારી પ્રિપરેશનનો સમય જતો રહ્યો. તો તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોને મારે કહેવું છે મારા અનુભવના આધારે કે ભાઈ આખા દિવસના લાઈવ જોવાની જગ્યાએ તમારા બાળકને રિયાલિટીમાં પ્રિપરેશન કરાવો. ક્વેશ્ચન્સ મળે IMP નો ડાઉટ, પણ એ IMP પ્રિપેર કરવા માટે જાતે બેસવું પડે. તમે આખા દિવસના લાઈવ સ્ટ્રીમિંગ જોયા કરો ને તો ભાઈ એનાથી તમારું રિઝલ્ટ નથી આવતું અને જ્યારે આ હકીકત તમને ખબર પડશે ને ત્યારે તમારું પેપર ખતમ થઈ ગયું હશે. તો એટલા માટે તમારા દરેક વિદ્યાર્થીઓને, દરેક વાલીઓને, દરેક શિક્ષક સુધી આ વિડીયોને પહોંચાડો જેથી કરીને આજે કરોડોના ફંડિંગ વાળી કંપનીઝ છે કે જે તમારા બાળકનો છેલ્લો સમય એમના ખિસ્સામાંથી લઈ રહી છે અને પોતાનો ફાયદો જોઈ રહી છે, એ લોકો સુધી આ મેસેજ પહોંચે અને દરેક વિદ્યાર્થી જાગે અને આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ છે એને આવો કડવો અનુભવ ના થાય. આપણા ગુજરાતની અંદર બોર્ડની પરીક્ષા ચાલુ થાય ત્યાં સુધીમાં એક વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચી જાય, એની જવાબદારી હવે તમારી છે.